અમરેલીના લાઠીમાં 40 સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે, જેમાં તેઓએ રજૂઆત કરી છે કે તેઓને નિયમ કરતાં વધુ વિસ્તાર સફાઈ કરવા માટે આપવામાં આવે છે અને કેટલાક સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેનાથી કામનું ભારણ વધી ગયું છે અને સરકારે નક્કી કરેલું વેતન આપવામાં આવતું નથી, જેથી તેઓએ માંગ કરી હતી કે કામ ઉપરથી ઉતરેલા કર્મચારીઓને પરત ફરજ ઉપર લેવામાં આવે, વિસ્તાર માપણી કરવામાં આવે તેમજ સરકારના નિયમ મુજબ વેતન આપવામાં આવે, તેમજ જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી સફાઈ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવશે તેવું સફાઈ કર્મીઓએ જણાવ્યું હતું। મારું નામ સરવૈયા હંસાબેન શાંતિલાલ છે। અમારી માંગ એ છે કે સફાઈ કામદારનો પગાર વધારવાની વિનંતી છે અને અમારું એરિયસ દેતા નથી। 9 મહિના થયા કે 5-5 જણાને એરિયસ દેશે એટલે અત્યારે એકને એરિયસ દીધું નથી અને એ માંગ છે કે અમારા સફાઈ કામદારને અડધાને ઉતારી નાખે અને અડધાને રાખે અને એટલી માંગ એવી છે કે અમારા કામદારને ગમીના વિસ્તાર વધે તો એ વાળવાનું વધે, ઘટાડે નહીં, વધારે ખરું, માપ પગારના વિસ્તાર દઈ દે। માંગણી અમારા પગાર વધારવાની એરિયસની અને કામદાર વધારવાની। મારું નામ છે હિતેશભાઈ પ્રવીણભાઈ સરવૈયા અને હું લાઠી નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે હું મારી ફરજ નિભાવું છું। અમે 40 કામદારો છીએ, વર્ષોથી આમાં નોકરીઓ કરીએ છીએ અને અમારી માંગ એ છે કે અમારું રોજ વધારે જે 524 રૂપિયા અમારું રોજ છે એ અમને ચૂકવવામાં આવતું નથી અને બીજી માંગ એ છે કે અમારા જે જૂના કર્મચારી છે એ લોકોને ઉતારી દેવામાં આવ્યા છે અને એ લોકોને પાછા લેવામાં આવતા નથી અને બીજા બહારના માણસો આવીને અહીંયા કામ કરે છે લાઠી નગરપાલિકામાં અને અમારા કર્મચારીઓ અત્યારે 6-6 મહિનાથી ઘરે બેઠા છે। અને બીજો અમારો પ્રશ્ન એ છે કે સફાઈ કામની અંદર અમારે ડબલ એરિયા અમને સોંપવામાં આવે છે કે અમારે એક એરિયો 2 વ્યક્તિ વાળે એટલો વિસ્તાર અમને આપે છે અને એ અમારી માંગ છે એ પૂરી કરે એવી કે અમને અમારો વિસ્તાર માપીને આપે અને જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે જે એરિયસ અમારું બાકી છે એ અમને ચૂકવવામાં આવ્યું નથી અને અમારા પગાર વધારાની, અમારા સફાઈ કર્મીઓને લેવાની અને અમારી માંગ પૂરી નહીં કરે। હા, અમે નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરી છે પણ એ લોકો કોઈ ધ્યાન દેતા નથી। અમારી કાર્યવાહી એ છે કે જ્યાં સુધી અમારા જે પ્રશ્નો છે એનું કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ ઉપર ઉતરવાના છીએ અને ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહેવાના છીએ। જય ભીમ। મારું નામ છે હિતેશ સરવૈયા, અમે લાઠી મારું ગામ છે અને અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમારી માંગ એવી છે કે અમારા રોજ આ લોકો વધારતા નથી એવી માંગણી છે અમારી। 524 રૂપિયા રોજ આપે છે એ વેતન અમને આ લોકો દેતા નથી અને બીજી માંગ એવી છે કે વિસ્તાર માપણીની માંગ કરેલી છે વર્ષ દિવસથી, એ લોકો એ સ્વીકારતા નથી। વિસ્તાર અમે એક માણસ ડબલ વિસ્તાર વાળે છે અને એવું કામ બધું અમારી પાસે લેવડાવે છે અને જૂના માણસો ઉતારી નાખ્યા છે એ ભરતી આ લોકો કરતા નથી। 6 મહિનાથી માણસોને ઉતારી નાખ્યા, એ ભરતી માટે અમારી માંગ છે। જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલ ઉપર એમનામ રહેવાના છીએ લાઠી નગરપાલિકા। જય ભીમ।